સરસ મજાની પ્રાર્થના બાદ હવે આવેલ મહેમાનો, ભારતીય સંસ્કૃતિની અંદર મહેમાનોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. અતિથિ દેવો ભવમાં માનતી આપણી ભૂમિ છે, તો આપણે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ બધા તો ઓળખો જ છો, બાઈમાને ઓળખો છો ને? બાઈમાનો પરિચય આપણા જે ગ્રામજનો આવ્યા છે એને આપી દઈએ. બાઈમા કેનેડાથી આવેલા છે અને અમારા જ્ઞાતિની અંદર એ મહેમાન તરીકે આવ્યા છે અને મારી સાથે સ્કૂલે આવેલા અને બાઈમાને મન થયું કે મારે બાળકો સાથે થોડો સમય સ્પેન્ડ કરવો છે એટલે આવ્યા હતા અને એમના સાથે એમને ખૂબ મજા આવી. આફ્રિકાના વતની છે અને ઘણા વર્ષોથી ત્યાં જ રહે છે બાઈમા. અહીંયા પહેલાં એક વખત આવેલા અને આ બીજી વખત અહીંયા રાજુલામાં આવ્યા હતા, તો બાઈમાને આપણી સ્કૂલ જોવાનું મન થયું હતું એટલે આવ્યા હતા. ને બાઈમાને આપણે બાઈમા સાથે ઘણો બધો સમય વિતાવ્યો. બાઈમા આપણે ઘણી બધી સારી વાતો કરી છે, બરાબર ને? તો બાઈમાનું હું અત્યારે સ્વાગત કરું છું અને હવે હું અમારા આચાર્યને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ આપીને બાઈમાનું સ્વાગત કરશે. બાઈમાની સાથે આવેલ ભાઈ છે, એમનું નામ નિઝારભાઈ છે. હું ભૂપેન્દ્ર સાહેબને વિનંતી કરીશ કે તેઓ નિઝારભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. રીત અહીંની જુદી ને રિવાજ સાવ નોખા. રીત અહીંની જુદી ને રિવાજ સાવ નોખા. અમારે મન તો શબ્દો જ કંકુ ને ચોખા. હું શબ્દોથી હાર્ટલી સ્વાગત કરું છું, વેલકમ કરું છું આપને. અને અમારી બાળાઓએ સરસ મજાનું એક ગીત તૈયાર કર્યું છે સ્વાગત માટે, તો હું બાળાઓને કહીશ કે તેઓ સ્વાગત ગીત લઈને આવે.
ભાઈમાં એવું વિચાર્યું આપણી શાળા માટે કે થોડા બાળકોને ગિફ્ટ આપીને એમને પ્રોત્સાહિત કરવા છે. તો ભાઈમાં આપણા માટે તમારા દરેક માટે સ્વેટર અને ચપ્પલ લઈ આવ્યા છે. તો આપણે અત્યારે પ્રતિક રૂપે થોડા સ્વેટર અને ચપ્પલ અપાવીએ છીએ. બાકીના બધાને આપવાનું છે. બધા સાથે ભાઈમાં ફોટો લેશે. પણ અત્યારે આપણે કાર્યક્રમ પૂરો થઈ જાય પછી અત્યારે આપણે પ્રતિક રૂપે થોડા સ્વેટર સર કે એ લોકો આવે એને ભાઈમાં અત્યારે આપશે. કાર્યક્રમને આગળ વધારીએ. નાની બાળાઓએ બહુ સરસ મસ્ત ડાન્સ તૈયાર કર્યો છે. ગુલાબી શરારા વાળા વિદ્યાર્થીઓ. રચના સ્પીચ લઈને આવશે. બહેનો માટે થોડી સ્પીચ તૈયાર કરી છે અમે. નમસ્તે, મારું નામ હરિયા રચના છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અહીંયા ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી શહેનાજ મેડમ અને શિક્ષકગણો તથા ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અહીંયા ઉપસ્થિત શહેનાજ મેડમ આપણી શાળા માટે ભગવાન સ્વરૂપ છે, જેના વિશે આજે હું તમને થોડું કહીશ. હું પહેલા શહેનાજ મેડમને થેન્ક યુ વેરી મચ કહીશ, કારણ કે તેણે આપણી શાળા માટે ઘણા ઉપકારો કર્યા છે, જેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. मैं आपको बता दूं कि गुरु की क्या पहचान है. इस जहां में जो भी ज्ञान है वो गुरु के ही समान है.
કેટલા વર્ષથી કોમ્પ્યુટર ક્લાસ બંધ હતો તો શહેનાજ મેડમે અમારી શાળાનો કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરાવ્યો, જેથી અમને ખૂબ જ આનંદ થયો. શહેનાજ મેડમે ભેટ સ્વરૂપ અમારી માટે ચપ્પલ અને સ્વેટર આપ્યા, તેથી તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કોમ્પ્યુટર ક્લાસમાં અમને સોમવાર અને બુધવાર બંને દિવસે કોમ્પ્યુટર શીખવા મળે છે, જેથી અમને ખૂબ જ આનંદ થાય છે. કોમ્પ્યુટર ક્લાસ દ્વારા અમને અંગ્રેજી પણ શીખવા મળે છે, જેથી અમારા જીવનનું ભવિષ્ય સુધરે છે. અને બસ હું મારા દિલથી આટલું જ કહેવા માંગુ છું કે અમારી શાળા માટે આટલું બધું કર્યું તેટલા માટે તેને થેન્ક યુ વેરી વેરી મચ. जीवन के हर अंधेरे में रोशनी दिखाई है आपने, जीवन के हर अंधेरे में रोशनी दिखाई है आपने, बंद हो गए थे सब दरवाजे नए रास्ते दिखाए हैं आपने, बंद हो गए थे सब दरवाजे नए रास्ते दिखाए हैं आपने. सिर्फ किताबी ज्ञान नहीं, जीवन जीना सिखाया है आपने, जीवन जीना सिखाया है आपने. હવે હું મારા શબ્દને અહીં જ વિરામ આપું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. સરસ રચના. ખૂબ જ અવાજ કરનાર ઝાંઝરને પગે સ્થાન મળે છે અને થોડો અવાજ કરનાર હારને છે ને હૈયે સ્થાન મળે છે, પણ સંપૂર્ણ મૌન ધારણ કરનાર મુગટને માથે સ્થાન મળે છે. તો આવા મુગટને ધારણ કરનાર શ્રી કૃષ્ણ ભગવાનનું ગીત લઈને આવે છે અમારી શાળાની બાળાઓ. वो कृष्णा है. जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर वाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर वाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. प्यार में डूबी प्यार में खोई, प्यार की धुन में जागी न सोई. प्यार में डूबी प्यार में खोई, प्यार की धुन में जागी न सोई. दुनिया से है वो अनजानी, सब कहते हैं प्रेम दीवानी, किसना से मिलती है भूल के हर बंधन. हो किसना की माला की जपती है वो जोगन. સૈનાથભાઈએ જે આપણા માટે કર્યું છે એનું આપણે કઈ ઋણ અદા ન કરી શકીએ, પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે અમારી શાળા તરફથી એક ગિફ્ટ આપીએ છીએ. બાઈમાં તેનો સ્વીકાર કરે. હું સરપંચશ્રીને વિનંતી કરીશ કે બાઈમાને સન્માનિત કરે ગિફ્ટ આપીને. રૈયાબેન બાઈમાનું સ્વાગત કરશે, સન્માન કરશે. પાછલા જન્મમાં કરેલા પુણ્યની રસીદ ભગવાન આ જન્મમાં દીકરી સ્વરૂપે આપે છે. તેથી વટથી કહેજો કે મારા ઘરે દીકરી છે. દીકરીની મહત્વતા બતાવતું ગીત લઈને આવે છે ભારત કી બેટી આ શાળાની બાળાઓ.
शीश झुकावा मेरी दिल जाड़ियां तेरे नाम जो कर जावा तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी सारे जहां से भारी मेरे भारत की बेटी दिल जाने शान हमारी मेरे भारत की बेटी जीती रहो जो तेरे नैनों से टपके हर आंसू है अपना जो तेरे होठों से ठहरे वो गीत अब अपना जो सीना तान के तू चल दे उठता है सर अपना जाती ले अपनी जिंदगी सबका नाम है अपना तेरा जो भी है सपना अब जिंदा है अपना सपने सच करने की तेरी बारी जहां से प्यारी मेरे भारत की बेटी सारे जहां से भारी मेरे भारत की बेटी दिल जाने शान हमारी मेरे भारत की बेटी जीती रहो વાહ, ખૂબ સરસ. હવે અમારી શાળાની એક બાળા છે પારસ, એ એક ગીત લઈને આવશે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચારાથે નટવા નથી દીધો વાલે અમને કોઈ વાતે હજાર હાથ વાળાનો હાથ છે અમારી મત જાયું ફરકે આફતી અંદર આ સિત્યો મારો સંતર નદિયા કુટંકાય એવું એમ સરી તું સંત હે ઊંચા તારા દેવધામ દ્વારકાથી ઓખાય હે માધવ અરે મારો માધવ હે માધવ મને ના મારી કર તું છે તો શું છે કઈ અમારે નાટ્યો તે પાણી ગર મારો મીઠુડો મુરલીધર ગોવર્ધન તું બાની વાલો કહેવાયો તું ગેદર હે વાલા તારી વાતમાં અનોખી રે વાત હે માધવ અરે મારો માધવ હે માધવ મને ના માણી કર તું છે તો શું છે ફિકર અમારે મને રામો હિલતો વાલો ચિતડાનો ચોર લટફટકારી બીજવે હમના હૈયાની ઓર હૈયાના તો ડલી ડંકતો હૈયાનો મોર રુદિયામાં સમાયેલો મારો રાજા રે રણછોડ મારો રાજા રે રણછોડ કાગરમાં ભરી દે સાગરે એવો મારો નાગર અમી ભરેલી આંખડીઓ મારા ખે મીઠુડી નજર હે નામ તારું લેતા વાલ દુખડા રે ભૂલાય હે માધવ અરે મારો માધવ હે માધવ મને ના માણી કરે તું છે તો શું છે ફિકર અમારે જાણી લેજે નાથ મારા મનની રે ધોરા જો મનની રે ધોરા
તારા રે ઈશારે ચમકે સૂરજ અને ચાંદો, સૂરજ અને ચાંદો. તારી નોખી વાતું અંધારે અંજવાળી રાતું, અંધારે અંજવાળી રાતું. આ દિલમાં તારું જીગર, તું વરસે મારી ભીતર. તું ભક્તિ તું શક્તિ વાલીન ચાલે તારા વાગર. હે માધવ, અરે મારો માધવ, હે માધવ મન ના માણી ઘર. તું છે તો શું છે ફિકર અમારે. મુરલીધર મન ના માણી ઘર, ભેળો રે છે રે ઠાકર. ગાય તેનો ગરબો, ઝીલે તેનો ગરબો. ગરબો ગુજરાતની ગરબી મીરાત છે. સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો. કોઈ પણ કાર્યક્રમની જાન છે ગરબો. અમારી બાળાએ પણ એક આ ગરબો તૈયાર કર્યો છે. તો ચાલો નિહાળીએ ગરબો. રાણો ચિંધો રાજ મે ભેણો, રાણો ચિંધો રે. રાણો ચિંધો રાજ મે ભેણો, રાણો ચિંધો રે. પૈ ફૂલેજી ફોરે રે રાણા, રોને અજોડી રાત. પૈ ફૂલેજી ફોરે રે રાણા, રોને
બાઈમાને વિનંતી કરીશ 2 મિનિટ 2 શબ્દો અમારી શાળા માટે, બાળકો માટે 2 શબ્દો કે. તમને બધાને ખબર છે મને બરાબર ગુજરાતી આવડતું નથી, સો એટલું બધું માફ કરજો, બરાબર બોલીશ નહીં. બટ બચ્ચા વાસ્તે મેં તમને પહેલા બી કીધું હતું, હવે બી કહું છું કે ભણતર સિવાય કાંઈ નથી આ દુનિયામાં. તમે જો નહીં ભણો, નહીં તમે આગળ વધો તો તમારા ભવિષ્યમાં કાંઈ નથી થવાનો. સો ધ્યાન રાખજો કે તમે ભણો બરાબર રીતે, તમારા ટીચર લોકોનું તમે સાંભળો, ઘરે જઈને થોડુંક હોમવર્ક બી કરો, તો એવી રીતે તમે આગળ વધશો. જો આપણે કમ્પ્યુટર ક્લાસ ચાલુ કરી છે ત્યાંથી તમે થોડુંક ઇંગ્લિશ બી બોલો છો, તો એ પ્રમાણે જેટલું તમે વધારે કરશો એ તમને જ કામ આવવાનું છે. આપણે શું આપણો ભણતર છે ને કોઈ આપણા પાસે ચોરી નહીં જઈ શકે, આપણો સામાન કોઈ ચોરી જશે, આપણો કામકાજ કોઈ લઈ જઈ શકશે, બટ આપણો ભણતર આપણી આખી જિંદગી આપણી સાથે જ રહેવાનું છે. તો બધાને અરજ કરું છું કે પ્લીઝ
કોન્સન્ટ્રેટ કરજો તમારી ક્લાસીસમાં. મસ્તીનો ટાઈમ મસ્તી, જ્યારે તમને રિસેસ મળે, તમારો લંચ બ્રેક મળે, ત્યારે તમે ખૂબ મજા કરજો, ખૂબ રમજો. પણ જ્યારે તમે ક્લાસમાં હો ને તો તમારું ધ્યાન ખાલી ક્લાસમાં જ રહેવું ખપે. જે ટીચર તમને શીખવાડતા હોય એનું ધ્યાન તમને એમાં જ હોવું ખપે. અને જો તમને કાંઈ સમજ ના પડતી હોય તો ટીચરને પૂછ્યા કરજો. તો એવી રીતે તમે આગળ વધશો. અને હું તમારો શુક્રિયા કરું છું કે તમે આટલું બધું ડાન્સ ને બધું મારા વાસ્તે કર્યું. તો થેન્ક યુ વેરી મચ તમને કે તમે ટાઈમ. થેન્ક યુ ભાઈમાં. આગળના કાર્યક્રમ પર જઈએ તો ધોરણ 6 ની બાળા રંગીલા રણછોડ લઈને આવે છે.
કૃષ્ણ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હવે હું તમને 12મા વિશે કંઈ કહેવા માંગુ છું. 12મા જ્યારે અમારી નિશાળમાં આવ્યા ત્યારે નસી મેડમ તેને લઈને આવ્યા હતા. 12મા જ્યારે અમારી નિશાળમાં આવ્યા ત્યારે તેને એવું નક્કી કર્યું કે અમારા નિશાળમાં ઘણા સમય સુધી કોમ્પ્યુટર લેબ બંધ હતું, તો તેણે અમને સર ગોતી દીધા. એ સરનું નામ છે જેનિલ સર. સર અમને ભણાવે છે. તે સોમવારે અને મંગળ લેક્ચર લે છે. અમારો ધોરણ 6, 7 ને 8 ને અમને બધાને અભ્યાસ કરાવે છે. બાયમાં મારો ખૂબ ખૂબ આભાર. ગામના સરપંચશ્રીને કહીશ કે તેઓ 2 શબ્દો કહેશે પ્રસંગોચિત. આજે આપણે પ્રાથમિક શાળામાં નાના નાના ભૂલકા ગામના આગેવાનો, પંચાયતના સભ્યો અને આપણી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણો અને બેન બાઈમાં આપણે કહીએ એટલે આપણે બાઈમાં જ કહીએ, અને એના તરફથી આપણને બધા બાળકોને માનો કે સ્વેટર અને બૂટ ચંપલ બાઈમાં આપ્યા એ બદલ એનો ખૂબ ખૂબ આભાર, અને આપણે એના હંમેશા ઋણી રહેશું. અત્રે ઉપસ્થિત પ્રાથમિક શાળા ટીમ, અમારી ગ્રામ પંચાયત ટીમ અને ખાસ તો આપણે અહીંયા ઉપસ્થિત આપણે મહેમાન શ્રી એવા આફ્રિકાથી બેન બાઈમા બેન, અને એમને જે યોગદાન આપવાની જે શરૂઆત વડલીની અંદર કરી છે એના માટે તો વધારે તો કંઈ નહીં કહીશ, પણ પૈસો હોવો એ ખૂબ જરૂરી નથી, મન મોટું હોવું એ બહુ ખૂબ જ જરૂરી છે. એ બેને સાબિત કરી બતાવ્યું. અને આપણા બાળકોને સ્વેટર અને ચપ્પલ બેન તરફથી ગિફ્ટ પણ આપવામાં આવ્યા છે, અને ઘણા સમયથી બંધ રહેલ કમ્પ્યુટર રૂમ જે બંધ હાલતમાં હતો એ પણ ચાલુ કરી અને એક સેવાના ભાગરૂપે એક પ્રયાસ કર્યો છે બેન. એ બદલ હું બેનનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અમારી ગ્રામ પંચાયત ટીમ વતી. અને આવા નવા સેવાના કામ કરતા રહીશું, અને આ તમારું ઋણ અમે હંમેશ યાદ રાખશું. અને આવનારા સમયની અંદર ગમે ત્યારે પણ અમારે સેવાનો કોઈ એવો મોકો મળે તો અચૂકપણે બેન તમે કહેજો, અમે પણ આપની સેવામાં હંમેશ હાજર રહીશું. એ વિનંતી સાથે Thank you very much.
ખૂબ સરસ. થેન્ક્સ અરવિંદભાઈમાં. હવે અમારા સ્કૂલના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ થેન્ક યુ સ્પીચ આપશે. સૌને નમસ્કાર.
અત્રે ઉપસ્થિત આપણા કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા સૈનાજબેન તથા રાજુલાથી એમની સાથે પધારેલા ખોજા જમાતના અમારા અગ્રણીય નિજારભાઈ ડોસાણી, ગામના સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, એસએનસી કમિટીના સભ્યશ્રીઓ તથા આપ સૌ. આજે એટલા વર્ષમાં પહેલી વખત હું એવું જોઉં છું કે ઘણા લોકોને દાન કરતા, સેવા કરતા મેં જોયા છે, પણ પહેલું તો ખરેખર તમે સૌ ભાગશાળી છો. નહીતર ક્યાં આફ્રિકા, કેનેડા ને ક્યાં આપણું બદલી. આ પેલા આપણે ક્યારેય ભાઈ મને જોયા પણ નહોતા કે ઓળખતા નહોતા. એમણે આપણી શાળાની મુલાકાત લીધી, તમારી સાથે રહ્યા અને એમને ગમ્યું. એક હૃદયની અંદર અનુકંપા થઈ કે ભાઈ મારે બાળકો માટે કંઈક કરવું છે. તો અમને જ્યારે પૂછ્યું, અમારી સાથે મુલાકાત કરી કે ભાઈ આપણે શાળામાં શું જરૂરિયાત છે એમ, એટલે મેં કીધું ભાઈ અત્યારે જે સગવડતા છે એ તો ઇનફ છે, જરૂરી સગવડતા તો છે, પણ મને કે આધુનિકતામાં મેં કીધું કમ્પ્યુટર લેબ છે ને? હા છે, કમ્પ્યુટર તો લેબ છે. કે બચ્ચાઓને આવડે છે કે ના? કોઈ શીખવનાર નથી અને ઘણા સમયથી બંધ પેઢી છે. તો તરત જ એમણે કીધું કે ભાઈ આપણે આને આ અઠવાડિયામાં જ શરૂ કરી દેવી છે અને શીખવવાની વ્યવસ્થા પણ કરી દઈએ. નહીતર તમે વિચાર કરો કે ભાઈ તમે કમ્પ્યુટર શીખો કે ના શીખો, એમને શું ફરક પડવાનો છે? પણ નહીં, આપણા બચ્ચાઓ આગળ વધે, એમના જીવનમાં કંઈક મેળવે અને એ પણ સંપૂર્ણ નિસ્વાર્થ. તમે શીખીને આગળ વધશો તો એમને કયું કામ નથી આવવાના આપણે કોઈ. ઘણી જગ્યાએ મેં જોયું છે કે એક નાનકડો એવો રૂમાલનો ટુકડો દેવાનો હોય ને ભેટમાં, તો એને શારી ખૂણે નામ લખાવ્યા હોય, આના તરફથી સપ્રેમ ભેટ. આ કાર્યક્રમ કરવાની પણ એમણે ના પાડી હતી, જાહેરાત કરવાની પણ એમણે મને ના પાડી હતી. પણ મેં કીધું કે ભાઈ આ જાહેર કરવું જરૂરી છે, કારણ કે નહીતર કોઈને એમ થાય કે આ સરકારમાંથી એવું છે, કઈ રીતે ખરીદી કર્યું છે, કેટલામાં લેવાય છે. હવે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે માણસોના મગજમાં. એટલે મેં સામેથી કીધું કે ના, અમારે આવું કંઈક કરવું છે, તમે અમને આની હા પાડો. નહીતર એમણે સ્પષ્ટ ના પાડેલી, ભાઈ મારે કોઈને જાણ નથી કરવી. તો નિસ્વાર્થ ભાવે જે આપણા પ્રત્યે એમણે લાગણી દર્શાવી છે એ ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. આ તકે હું શાળા પરિવાર વતી અને અમારા સૌ વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સિવાય પણ સૈલાબેન ઘણા બધા સમાજ ઉપયોગી એવા કાર્યો કે જે એમને યોગ્ય લાગે છે, એમને પોતાને એમ થાય છે કે મારે કરવું જોઈએ, તો એ કરતા હોય છે અને સંપૂર્ણ ગોપનીય રીતે કરે છે. કોઈ પણ જાતની જાહેરાત કે એવી કોઈ એની અપેક્ષા નથી કે ભાઈ આ કામ કરું તો મારી વાહવા થઈ જાય ને મને સારું નામ મળે. કોઈ જાતનો એમને એને પાછળ સ્વાર્થ નથી. તો આવી નિસ્વાર્થ સેવાને ખરેખર વંદન કરીએ છીએ.
ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.